છેલ્લા લાંબા સમયથી આદિવાસીઓ તેમની જળ જમીન અને જંગલને લઈ અને સરકારનો વિરોધ કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે અને આ વાતને લઈ અને આક્રોશ પણ બતાવી રહ્યા છે. અને તેમની સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સતત સામે છે અને અનંત પટેલ સતત લડાઈ લડી રહ્યા છે. અને એ લડાઈમાં તેમણે ધવલ પટેલ, જે વલસાડના સાંસદ છે, તેમને જૂઠાલાલ કહ્યા હતા અને હવે ફરી એકવાર અનંત પટેલ સામે આવ્યા છે અને ધવલ પટેલ કેવી રીતે જૂઠું બોલે છે તેને લઈ અને ખુલાસો કર્યો છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તાબીપાર રિવરલિંક પ્રોજેક્ટને લઈ અને આદિવાસીઓ સતત સરકારનો વિરોધ કરી રહ્યા છે અને અનંત પટેલ પણ તેમની સાથે વિરોધમાં છે. અને આ પ્રોજેક્ટને લઈ અને અનેક ચર્ચાઓ પણ હતી અને ચર્ચાઓ ઉગ્ર બનતા સરકાર દ્વારા અને જે ત્યાંના વલસાડના સાંસદ છે ધવલ પટેલ, તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું અને પત્ર પણ બતાવવામાં આવ્યો હતો કે આ પ્રોજેક્ટ રદ કરાયો છે. અને આ પ્રોજેક્ટને લઈ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે પણ કહ્યું હતું કે પ્રોજેક્ટ રદ કરાયો છે, પરંતુ એ પ્રોજેક્ટને લઈ અને વિધાનસભામાં સવાલ ઉઠ્યો અને ત્યાં કહેવામાં આવ્યું કે માત્ર હજુ તો પત્ર જ છે. એને લઈ અને કોઈ પણ પ્રકારનું જે છે એ ખુલાસો નથી કરવામાં આવ્યો અને ના કોઈ પણ પ્રકારની જે છે એ ચોખવટ આપવામાં આવી છે. અને ત્યારબાદ આ માહોલ ફરી ગરમાયો અને આ મુદ્દો ફરી ઊભો થયો અને અનંત પટેલ હવે ફરી એકવાર સામે આવ્યા છે. અને ધવલ પટેલ જે પત્ર બતાવી અને મોટી મોટી વાતો કરી રહ્યા હતા એને એ પત્રને લઈ અને ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે પત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ પ્રોજેક્ટને પ્રાઇમરી બેઝ પર જ માત્ર રદ કરાયો છે. અને તેને લઈ અને હવે અનંત પટેલે કહ્યું છે કે ધવલ પટેલ અને સરકાર જે છે, તંત્ર જે છે એ આદિવાસીઓને ભોળવી રહી છે અને તેમની સાથે અન્યાય કરી રહી છે. વધુમાં અનંત પટેલે અને જે ડેમ બચાવ સમિતિના પ્રમુખ છે તેમણે શું કહ્યું, સૌપ્રથમ એ સાંભળીએ. આદિવાસી જે રીતે પાર તાપી નર્મદા રિવર લિંક માટે જૂઠાલાલ જૂઠી વાતો બનાવી રહ્યા છે એ જોઈને એવું લાગે છે કે ખરેખર આદિવાસી સમાજ સાથે ભારતીય જનતા પાર્ટી કોઈ એની લાગણી સાથે રમત રમી રહી હોય એવું લાગે છે. એનું કારણ મુખ્ય છે કે તમે ઘટનાક્રમ જુઓ. જ્યારે 14 તારીખે આદિવાસી સમાજ પાર તાપી નર્મદા સંઘર્ષ સમિતિ, ડેમ હટાવો સંઘર્ષ સમિતિ રેલી કાઢવાની હતી, ત્યારે 13મી ઓગસ્ટે જળ મંત્રાલયનો એક પત્ર એમણે બતાવીને કીધું કે આ રદ થઈ ગયો છે, પરંતુ એ પત્ર વાંચતા ખબર પડી પ્રાઇમરી સ્ટેજ પરથી એને હટાવવામાં આવ્યું છે. અત્યારે પણ કોઈ 18મી ઓગસ્ટનો પત્ર બતાવે છે, એમાં હિન્દીમાં લખ્યું છે કે અમે પ્રાથમિકતાના ધોરણે લેવાના નથી. અને અમે જ્યારે વિધાનસભામાં એના વિશેની પ્રશ્નોત્તરી કરી એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે 2023માં મુખ્યમંત્રીએ પત્ર લખ્યો છે કેન્દ્ર સરકારમાં કે આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો MOU રદ કરવા માટેનો પત્ર લખ્યો છે. નથી કે ડેમ પ્રોજેક્ટ રદ કર્યો, નર્મદા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ આખો પ્રોજેક્ટ રદ કર્યો. અમે આદિવાસી સમાજની લાગણીને સમજીએ છીએ, અમે મિટિંગો કરીએ છીએ, ત્યારે અમારી એક જ માંગણી છે કે આ પ્રોજેક્ટ કાયમ માટે રદ કરવામાં આવે અને આ પ્રોજેક્ટ કાયમ માટે રદ કરવા માટે શ્વેતપત્ર બહાર પાડવામાં આવે. જ્યાં સુધી શ્વેતપત્ર ભારતીય જનતા પાર્ટી અને જૂઠાલાલ લોકો બહાર પાડશે નહીં ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે ને ચાલુ રહેશે. જય જોહાર. જય આદિવાસી જોહાર. બારકુભાઈ રાઉત, પાર તાપી પ્રમુખ. મિત્રો, તમામ સેમ સંઘર્ષ સમિતિના પ્રમુખ મંત્રીઓ ત્યાં તમામને મારી આહવાન છે કે ગઈકાલે જે 18 ઓગસ્ટનો પત્ર જાહેર કર્યો છે જૂઠાલાલ લોકોએ, એમાં કોઈ આપણે ભ્રમિત થવાનું નથી, કારણ કે આપણી આગળની લડાઈ છે. આવા નજીવા પત્રોથી અને આ MOU લખીને એના પર આપણે કોઈ વિશ્વાસ નથી. આપણને શ્વેતપત્ર આપે, જ્યાં સુધી શ્વેતપત્ર નહીં આપે ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે અને લડાઈ ચાલુ રહેવાનું છે. હજુ પણ અમારી લડાઈ અને સંઘર્ષ યાત્રા ચાલુ રહેશે. આવનારા દિવસોમાં અમારી જેટલા પણ ગામો છે, જેટલા પણ ગામો ડેમ વિસ્થાપિત છે, એટલા ગામોમાં તમામે તમામ અમારી રેલી જશે, સંઘર્ષ યાત્રા નીકળશે અને આવનારા દિવસોમાં કેલવન ડેમ પર અમારી જાહેર સભા રહેશે. સૌથી વધારે અને વધુ સંખ્યામાં અમે ત્યાં જઈશું અને આવનારા દિવસોમાં જે બાકી છે એવા બધા જ જે તાલુકાઓ છે, જિલ્લાઓ છે, જેમ કે ધરમપુર છે, કપરાડા છે, વલસાડ છે, વાંસદા છે, ચીખલી છે, નવસારી છે, એમ બધે જ અમે આવેદનપત્ર આપીશું અને જ્યાં સુધી અમને શ્વેતપત્ર નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. જય આદિવાસી જોહાર. હાલ હવે ફરી માહોલ ગરમાયો છે અને ફરી એકવાર આદિવાસીઓને લઈ અને અનંત પટેલે એ જ માંગ કરી છે અને તેમના ડેમ બચાવ સમિતિના પ્રમુખે પણ એ જ માંગ કરી છે કે અમને શ્વેતપત્ર આપો.
આના પહેલાં પણ આ જ માંગ કરવામાં આવી હતી કે શ્વેતપત્ર આપો, અને આદિવાસીઓ દ્વારા ઉગ્ર રેલીની વાત કરવામાં આવી હતી. ત્યારે એ રેલીના એક દિવસ પહેલાં જ ધવલ પટેલ સામે આવ્યા હતા અને પત્ર બતાવ્યો હતો, અને ત્યારબાદ મામલો શાંત થયો હતો. અને હવે એકવાર ફરીથી શ્વેતપત્ર આપવાની માંગ કરવામાં આવી છે. હવે સરકાર આગળ શું કરશે અને શ્વેતપત્ર આપશે કે પછી પરિપત્રને લઈને પણ શું કોઈ ખુલાસો કરવામાં આવશે, એ તો આગળ જોવાનું રહેશે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે, અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.